ગુરુદેવને નમો નમો ગુરુદેવને જન્મ સુધારણુ શ્યામ તમારા ચરણમાં રાખજો સદગુરુ ગારામ ઉગમયા ગોચર ગમ કરી ખોજો યા ઘટમાં મતા મીટે જો વર્ણ ભેદ કા તો સાહેબ ઘર દુર્નાય निर्भय नाम एक है नाभे कमल मोजार निर्भय नाम एक है नाभे कमल मोजार नाथा राम त्रिवेणी तीरमा हया तो हीरा मोती निशहार निर्भय नाम विचारो मारा हरिजनो निर्भय नाम विचारो मारा हरिजनो निर्भय नाम विचारो भव सागर नो किनारो मारा हरिजनो निर्भय नाम विचारो रे हरिजनो निर्भय नाम विचारो मेली रे तर्क वितर्क मनना गुरु वचन मन दारो मेली रे तर्क वितर्क मनना गुरु वचन मन गाड़ो निश्चल व्रते करो गुरु में निश्चल व्रते करो गुरु में मीठे पव पाटकारो मारा हरिजनो निर्भय नाम विचारो मारा हरिजनो निर्भय नाम विचारो अखंड विचर आत्मा नहीं जाता वरण विचारो अखंड विचर आत्मा नहीं जाता वरण विचारो जय हरदा में गाजी रयो भाई जय हरदा में गाजी रयो तो
મન પવનથી ન્યારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો નિર્ભય નામ વિચારો ઈચે ભવસાગરનો આરો મારા હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો અરગ મેરે હાજર રહેતા સુરતા કરે છે સંધારો અરગ મેં ભાઈ હાજર રહેતા સુરતા કરે છે સંધારો ઓહમ સોહમ બે ઓહમ સોહમ બે તારા રે ગાજે ઓહમ સોહમ બે તારા રે ગાજે આમાં વાગે છે એક તારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો ઈચે ભવસાગરનો આરો મારા હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો સદગુરુએ કૃપા કરી જબ ભુવો નામ ઉજિયારો સદગુરુએ કૃપા કરી જબ ભુવો નામ ઉજિયારો રામ ગુરુ દેવાય મારા ઉગા રામ ગુરુ દેવાય મારા હીર સાગર કિનારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો ઈચે ભવસાગરનો કિનારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો હરિજનો એટલે હરિના ભક્તો. દાદા ઉગારામ કે આ નિર્ભય નામને વિચારો તો આ ભવસાગરનો આરો મટે.
નિર્ભય નામ એ ઉગારામ બાપાએ નાથારામ બાપાને બતાવ્યું. એટલે નાથારામ બાપાએ પણ એક સાખીમાં કીધું કે નિર્ભય નામ એક છે, એક જ છે, બીજું છે નહીં. સેંકડો નામ સાહેબ ના એ જૂઠા નહીં જરાય, પણ જે નામે અનામી મળે એ નામ ઉપર સહી. નામ તો ભગવાનના અસંખ્ય છે. હમણાં જ ભાઈ ને કહેતો હતો, ગુરુએ બધાને ભગવાન જ બનાવ્યા. સદગુરુએ ભગવાન બનાવ્યા, પણ પોતાનું રાજાપણું મૂકી, પોતાનો અહમ મૂકી અને જે ગુરુ શરણે ગયા છે, મુંગટ ઉતારીને ગુરુના ચરણમાં મૂક્યા ને એ બધા રાજા હતા ને તોય ભગવાન કહેવાના. આપણે કાંઈ મૂકીએ તો કાંઈક હરવા થાય ને ભાઈ, મૂકવાની વાત છે. આપણે તો અખાએ કીધું કે દેહ અભિમાન હતું પાસેર, પાસેરે જ હતું. દેહ અભિમાન હતું પણ પાસેર એટલું બધું નહોતું જે આપણે કઈ ખબર ન પડતી. ત્યારે આપણે શેનું અભિમાન કરીએ, શેનું અભિમાન કરીએ? આપણી પાસે વાડી નથી, આપણી પાસે ઘોડી નથી, આપણે ઘરમાં દાણાય પૂરતા નહોતા, પહેરવા કપડાં નહીં, ગામમાં કોઈ માભો નહીં, કોઈ બાજુમાં આવીને બેહવા ન દે. તો હવે અભિમાન શેનું કરવું? કાંઈ રે ખરું? તે ભગવાન ત્યાં જઈને બેહે છે. ઝીણા માયલા ઝીણા મારા ગુરુજી પરવાડા. જેમ પરવાડાના મોતી છે ને ભાઈ, એ હાવ ઝીણા છે. અને એ મોતીની અંદર કાળું પાડી એટલે એ 1.25 લાખની કિંમત થાય એની. ચીપું સમુદરમાં થાય એની ધન્ય કમાય. તો આપણો આ જીવ છે એ પણ એક છીપે જ છે. અને આ સંસાર આ કોઈ ખારો છે, એમાં આપણે આવ્યા છીએ. આ છીપે જ છે. તોરલે કીધું છે કે ચીપું સમંદરમાં થાય એની ધન્ય કમાય. જે ગુરુના ચરણે જે છીપ વહી ગઈ એની ધન્ય કમાય. કારણ કે સ્વાતિના જે નક્ષત્રાઓ એની અંદર મેહુલા જેમ વરસે, એમ સદગુરુના જ્ઞાનરૂપી કરુણારૂપી આપણી માથે મેહુલા વરસી રહ્યા. ઉગારામનો કરુણારૂપી મેહુલો હોય છે ને ભાઈ, લાભુ દાદા માથે લાભેશ્વર નાથ થઈ ગયા. નાથારામ બાપા માથે વરસો, નાથારામ બાપાનો લાલા બાપા માથે વરસો. તો આપણે જોઈ શકીએ છીએ કે જેની જેની માથે સદગુરુની કૃપા થઈ છે. તો બોલી હમારી ફિર ગઈ યહી તનવર દે, ખારી હતી સો મીઠી ભઈ મેરે સદગુરુ કે પ્રતાપ. ભાષા બદલી ગઈ, પણ ભાષા બદલે ક્યાંથી? તો અંદરથી બદલી ગયા. જેલી કડાકોટ હતી બધી નીકળી ગઈ. ભૂરા ભૂરું મૈટું, હવે તો ચોખ્ખું થયું ગુરુ જ્ઞાન. ઉગમ ફોજની અંદર ભૂરારામ બાપા રામાણી બરવાડા 22માં થઈ ગયા. ઉગારામ બાપાના ખૂબ સેવા છે. વાડીએ દાદાના કાર્યક્રમ કરતા બેનું દીકરીઓ લાજ મર્યાદા મૂકી અને ગોળ મંગળ ગાતી ગાતી બજાર વચારે નીકળતી. માથે ભાતના તપેલા હોય, સંતોને જમાડવા માટે રોટલા બાંધી અને ભાત બાંધીને માથે રાખ્યા હોય ને ગામ આખા ટીકડ કરતો. એની વચારે જરાય પણ મનની અંદર રજભાર પણ શરમ નહીં, અને સંતોને જમાડવા જાય છે. એની વાતો અટાણ થાય છે. જો ભૂરા બધું ભૂરું મટી ગયું, જે ભેદ વરમ હતો બધું મટી ગયો. નાત જાત વર્ણના ઉગારામ બાપાના શરણમાં આવ્યા એટલે એક આત્મા ઓળખાવી દીધો દાદાએ કે મેલી તર્ક વિતર્ક મનના. આ મનમાં તમને તર્ક છે ને વિતર્ક છે, બધો ખોટો છે. સતારે કીધું કે જ્યાંથી હિન્દુ આવ્યા એમ જ મુસલમાન. એ કોઈ બિલા લગાડી નથી આવ્યા.
જ્યાંથી હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, ત્યાંથી તુર્ક, બધા ત્યાંથી એ જ રીતે આવ્યા છે. જ્યાં બાળકનો જન્મ થાય, કોઈ કહે છે કે હાલો હારું તે વાણિયો આવ્યો, વાણિયાને ઘરે બાળક જન્મ તેમ કે ભરવાડના ઘરે જન્મ બાળકનો થાય તો શું આવ્યું? તો બાબો કે બેબી, પણ એમ કે ભરવાડ આવ્યો ના. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચન મન ધારો. આ મનના બધા તર્ક વિતર્ક છે. કબીર સાહેબે કીધું કે એક બેન છે સૃષ્ટિ કીની, કો બ્રાહ્મણ કો શુદ્રા. આ એક જ બુંદી આ સૃષ્ટિ બેની છે. ગુરુ મારા નાદ રે બુંદનો વિસ્તાર, એમાંથી આ સંસાર પ્રગટ કીધો. અહીંયા કોઈ નોકનોકા આવ્યા નથી, પણ આપણે આ ભેદ ઉભા કરીને આપણે ને આપણે અટવાણા એમાં, અને આપણે આપણા જીવને રૂંધી નાખ્યો એમાં. તર્ક ને વિતર્કમાં ઘણાના જિંદગી આખી વહી ગયું છે, આખી જિંદગી વહી ગયું, પણ કોઈ સંતના શરણ સુધી પહોંચી શક્યા નહીં. એમ તો ગીતાજીની અંદર ઘણું ભગવાન કૃષ્ણે કીધું. ભાઈ હમણાં વાત કરી, ભગવાન ભેગો હતો તો લડાઈ તો કરવી જ પડી, પણ જીત સત્યની થઈ. ભલે લડાઈ કરવી પડી, જીત સત્યની થઈ છે. ગમે એટલા પથરા પાતે પૂછશે, પણ આખરે આત્મા એ જ પરમાત્મા છે એવું જ્યારે મનમાં દ્રઢ થઈ જશે ને, ત્યારે એ માણસ મટી અને દેવ બની જશે. કારણ કે એની મનની બધી વૃત્તિ મટી ગઈ કે પીર પીર કુરો કરતા નાય પીરજી કોઈ ખાણ, પંચ વિષય જે હથ કરો તો પીર હુંદા પાણ. દાદા મેકડાને કીધું કે પીર પીર શું કરો, ભગવાન ભગવાન શું કહ્યો છે? ભગવાનની કોઈ ખાણ નથી, પણ જે પાંચ વિષયો છે એ આ જીવને પરેશાન કરી રહ્યા છે, એ આ જીવને ગોટે ચડાવી રહ્યા છે. એ વિષયો નીકળવા કેવી રીતે? ભાઈએ કીધું ને કે ભાઈ એના માટેનો કાંઈ પ્રયત્ન નથી કરવાનો, પણ ગુરુ વચને મન ધારો. સદગુરુએ જે તમને વચન આપ્યું છે, વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય હરિના પાઠ. 14 લોકથી આ વચન નિરાલો ને એની કરી લ્યો ઓળખાણ. ગંગા સતીએ આ વાત કરી છે. એ ગુરુ વચન છે. મૂળ કમળમાં જો વિચારી તમારા નાભી પરામાં છે માલ. ઓમ સોહમ તો ઘટમાં બિરાજે, એમાં એક હીરો ને દૂજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. એના પોર અષ્ટજાપ જપો, જુક્તિ પડી જવાબમાં. ખોટા સ્નેહને સંકેલો તો અલખ બોલે છે આપમાં. જે ખોટો સ્નેહ છે, આપણે ભગવાનના નામની અંદર બહુ ભરોસો નથી, પણ બીજું બધું જે કાંઈ ટીખાર હોય તો એની અંદર આપણે વિશ્વાસ બેસી જાય. પરમ દિવસે લાલપુર ગયો તો એક સાહેબ આવ્યા હતા માદળી બાંધીને ડોકમાં. એટલે મને એમ થયું કે કંઈક આ માદળે વિશે અમે લકડા. સાચું કહેવાય ને ટેવ ખરી ને, એટલે આ બધું ટીખર છે, એમાં કાંઈ નથી. સાચો માલ આપણા ઘટની અંદર છે, પણ આપણે એની ઉપર વિશ્વાસ નથી. આપણને ઓલો માદેડી બાંધનારા ઉપર વિશ્વાસ છે. ભાઈ આ તો શરીર છે, માંદું પડે અને વાયુનો રોગ હોય કોઈના બાપથી ન પકડાય, કારણ કે દેખાતો જ નથી, અટાણી નથી. આપણે બેઠા જઈને શ્વાસ ને ઉશ્વાસ લઈએ છીએ દુષ્યંતભાઈ, પણ કઈ પકડી થોડા આગી જાય. શ્વાસ ક્યાંથી આવે છે ને ક્યાંથી જાય છે એ દ્રષ્ટિમાં આવે એવો નથી. માદેડીનું અહીંયા કામ નથી. શરીર છે
એમાં કાંઈ ને કાંઈ રોગ થાય તો એની દવા લેવી. દાદા ઉગારામે કીધું કે અમે તો તમારા દિલના દર્દ હોય ને એની દવા કરી દઈ, પણ દેહના દર્દ માટે તો વૈદ આગળ જવું પડે. નિર્ભય નામ એ સદગુરુનું વચન છે. એ ભવસાગરનો આરો છે. આ 84 લાખ જન્મોની અંદર રખડતો રખડતો જીવ જે મનુષ્ય અવતાર ધારણ કર્યો, એમાંય આપણને સદગુરુ સંતનો સંગ મળ્યો. અને એ માત પિતાને પણ ધન્યવાદ છે ને. આ ભક્ત જનયમાં એને ધન્ય ધન્ય જન્યતાને જાયા. વૈકુંઠમાં એના હોય વધામણા, 3 લોકો પર એની ચાયા. એ માત પિતાને પણ ધન્યવાદ છે કે એને આનો જન્મ આપ્યો છે આવા સંતોને, તો એને ધન્યવાદ છે. એના વૈકુંઠમાં વધામણા છે. જ્યાં જાવ ત્યાં સંતોને આદર સત્કાર મળે છે ને ભાઈ. જ્યાં જાવ ત્યાં કડે તમને. હમણાં હું મોરબી ગયો અર્જુનભાઈ લાદી માટે, એક ઓફિસમાં એન્ટર કર્યો ને ઉગારામ દાદાનો આવો ફોટો જોયું એટલે સેટ ઊભા થઈ અને જય ગુરુદેવ કર્યા. બે બાપા કયા ગામથી આવ્યા? મેં કીધું અલિયાવાડા. ઓળખાણ આપી કે હમણાં જ અમે કાર્યક્રમ દાદાનો કર્યો હતો વાવડી. મેં કીધું હું આવી નથી કે ભાઈ, તે દિવસે મારે કામ હાલતું હતું આશ્રમનું, એટલે એમાં હતો ગેટનું કામ હાલતું હતું એટલે નહોતું આવી કહો. પછી મને કે તમારું નામ? મેં કીધું ઉગમ યોગ પ્રકાશ વાંચો છો તો કે હા. મેં કીધું એમાં બાપભાઈ પરમાર આવે છે અલિયાવાડા? હા. તમે? મેં કીધું રાજીના રેડ થઈ ગયા. મને કે તમે શું આવ્યા? આશ્રમમાં તો લાદીને લેવા આવ્યો હતો. હવે કે એક કામ કરો, હું ફોન કરું, કારખાને અહીંયા જ પસંદ કરી લ્યો. આગલા જગ્યાએ અમે આગલે દિવસે ગયા હતા, એને 87,000નું બિલ બનાવ્યું. એ બિલ જયંતિભાઈ આને 57,000માં પૂરું કરી દીધું, ખાલી ઉગારામના ફોટા માટે. હો, હું તો કાંઈ બોલ્યો નહીં, પણ આ દાદાની એની કેવી શક્તિ છે જો ઉગારામ બાપાની. મારા ભેગા ઓલા કાળિયાન બધા હતા, વિચારમાં પડી ગયા. મારો એક હારો એ મોરબી એ હતા, એ મને ક્યાં ભાવે નો આપી કે નહીં મળે. મેં કીધું આનો ભાવ ઉગારામનો હજી ઓછો છે, આનો ભાવ તો વધારે છે. મેં કીધું આ આખું કારખાનું આપણને આપી દે ને તો ઉગારામનું મૂલ્ય થાય એમ નથી. એને એ વસ્તુ આપી. 4 બસો એ કે મેં રાખી હતી અહીંથી સુરતથી માણસો લેવામાં અને મૂકવામાં. હવે એનું મૂલ્ય આપણે આંકી શકીએ તઈ આપણને એમ થઈ જાય. અમને તો પગલે પગલે દાદાના પરચા છે રૂબરૂની અંદર કે વૈકુંઠમાં હોય એના વધામણા. જ્યાં જાવ ત્યાં કણે દાદા ઉગારામ તમારી મોર છે. પણ સાચી નીતિથી રામ નામ કી ઔષધિ કોઈ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ પણ મટી જાય. હર શ્વાસે શ્વાસે આની અંદર આપણે સ્મરણ કરીએ એટલે પ્રાણાત્મા છે આપણી રોમ રોમની અંદર ફરી રહ્યો છે. 5 વાયુ આની દે કબીર સાહેબ કીધું, 5 વાયુ દરિયે ભર્યા ઉન્મુનિય દર્શાવંતા, જોગણી જાગી વરલે લાગી સંત બેરાગી ગાવંતા. આપણા શરીરનું સંચાલન થઈ રહ્યું છે. ખાય છે, પાચન થાય છે. પાચન થયેલો રોમ રોમની અંદર સમાન વાયુ આપણે પહોંચાડે છે. નહીં પચેલા વાયુ છે, ઉદન વાયુથી બધું આપણું આ કચરો શરીરનો પરસીવા અને મળ વાટે બહાર કાઢે છે. અપાન વાયુ અને ઉદાન વાયુ તમારા કંઠની અંદર છે. એ તમને પૂર્વજન્મનું બધું આની અંદર સ્વપ્ન સૃષ્ટિ પણ બતાવે છે. એકની અંદરથી 5 વાયુ મુખ્ય છે. 49 વાયુ છે, એમાં 10 છે, 10માંથી 5 ને 5માંથી 1 प्राण. आदम को खुदा मत कहो, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं है. आदम છે શ્વાસ છે, પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા સાથે
આ જીવનો તાર મિલાવી દે છે ભાઈ. એટલે દાદા કહે છે તમે અહીંયા હાજર રહ્યો, હરદમે હાજર રહ્યો. નિર્ભય નામ વિચારો મારા હરિજનો, ઈ ભવસાગર તારવાનો આરો. મેલી તર્ક વિતર્ક મનના, ગુરુ વચનને મન ધારો. નિશ્ચળ વૃત્તિ કરો ગુરુ મેં તો ભીટે ભવ ભટકારો. એક નક્કીપણું કરી લ્યો કે સદગુરુ ભગવાન છે, એ મારો તારણહાર છે. અને અમસ્ત હું જેમ તેમ ભટકતો તો આજ સુધી તો ગુરુ મળ્યા છે, તો હવે એ કીએ હું કરીને ખતરો તો કરું ભાઈ. અત્યાર સુધી તો આપણે આપણા મન મુજબ હાયલા, પણ જ્યાં ક્યાંય હળોહળો થયા, ક્યાંય આપણને શાંતિ નથી મળી. પણ ગુરુ સ્વરૂપે આવ્યા પછી સદગુરુ પરમાત્માએ કીધું ભાઈ તમે આમાં ધ્યાન રાખો. તમે વ્રતે જેની વેમન પોજી, સુરતા કરે સંગમ. ગુરુ વચનથી જોઈ લ્યો, માય બોલી પોતે જ છે નિગમ. જે ગાજી રહ્યો છે હરદમે ગાજી રહ્યો, એ આ મન પવનથી ન્યારો. મારા હરિજનો એ નિર્ભય નામ વિચારો. મેલી તર્ક મનના, મનને મૂકો. અખંડ અવિચળ આત્મા છે, એ અખંડ છે, ક્યારેય પણ મળતો નથી. અવિચળ છે, ચલિત નથી થતું. જેવડો છે એ વધે ઘટે નહીં, રે બરાબર. કાયમ વેલાના કીર્તાના, એ વધતોય નથી, ગઈઢોય નથી થતો, જુવાની નથી થતો, જાડો નથી થતો, પાતળોય નથી થતો. આત્મા છે એ નિર્લેપ છે અને નિર્બંધ છે. એવો આત્મા સદગુરુ પરમાત્માએ આપણને આંગળી ચીંધીને દાદા ઉગારામે ઓળખાયો છે. અને જે મહાપુરુષોએ દાદા ઉગારામની વાત ઉપર વિશ્વાસ રાખી અને દાદાએ બતાવેલા માર્ગ ઉપર ચાલ્યા છે ને, એ બધાના નામની અંદર ધજાઓ ફરકી રહી છે. ભલે ગરીબીમાં જન્મ હોય કે કોઈ અમીર હોય, અમરુ બાપુ જેવા રાજા મહારાજા હતા ને, તો નાથારામ બાપા જેવા સામાન્ય પરિવારના માણસો હતા. પણ અનુભવ તો બધાને એક હરખો ને, કે પૈસાવાળાને કંઈક વધારે થઈ જાય અને ગરીબ માણસોને કાંઈ ઓછો થઈ જાય. ના, અનુભવ તો બધાને હરખો છે. એ કૃષ્ણને એ જ અનુભવ થયો અને અર્જુનને એ જ અનુભવ થયો, રામને પણ એ જ અનુભવ થયો ને સબરીને એ જ અનુભવ થયો. ભગવાનને મન જેને લાગી ગઈ છે ને ગુરુના ઘરની, એને પછી મનમાં કોઈ ભેદભરમણા નથી રહેતી. એને મારું તારું મટી જાય છે. નકર તો રામને ત્યાં ઘણા મોજ કરાવનારા ઋષિ મુનિઓ હતા. 88,000 ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા. સબરીને તો ખાલી એક જ નામ આધાર હતો. ઓલા તો વેદ વેદાંતની રૂચા વાંચી નહીં કીધી. જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા, જેનો મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાય ઋષિ વ્યાકુળા. યોગી ધ્યાન ધરી સંયમ કરી, જેની કરે છે ઝંખના, જેનો કોઈ પાર ન લઈ શીખું તે દેવને વંદના. 18 પુરાણો થયા અને 18 પુરાણનો ઋષિ મુનિઓ મુખપાઠ કરતા હતા. 108 ઉપનિષદો હતી, એ 108 ઉપનિષદોનો મુખપાઠ કરતા હતા. વેદની રૂચાઓનું ગુંજન કરી રહ્યા હતા. સંયમ, નિયમ, ત્યાગ, આ બધું કરીને ઋષિ મુનિઓ ઘર બાર છોડી અને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અને સબરી આપણા જેવી હતી, એને એક ગુરુનો આધાર હતો. માતંગ ઋષિએ કીધું હતું તારે કાંઈ કરવાનું નથી, તું એક રામ ગુરુ વચનમાં વિશ્વાસ રાખજે, એક દિવસ રામ તારા ઘરે આવશે. અને એને નિશ્ચળ વૃત્તિ થઈ ગઈ. દાદા ઉગારામે કીધું ને કે નિશ્ચળ વૃત્તિ કરો ગુરુ મેં તો મીટે ભવ ભટકારો. સબરીએ એક નિશ્ચય કરી લીધો, ગુરુ બોલે એ ખોટું જ ન હોય. ગુરુ બોલે એ ખોટું જ ન હોય, અને ખોટું બોલે એ ગુરુ નો કહેવાય. ખોટું બોલે એને ગુરુ કહેવાય.
તમારા અંદરની અંદર આપમાં અગમ ઉગે એને ઓળખો. કોઈ કે મૂર્તિની અંદર નીકળશે, ખોટું છે, ખોટું છે, અહીંયા નો નીકળે. તો ઓલો પૂજારીઓ કેદુડાને પૂછે મરે. આપણે શું પૂજા કરી, મંગળા આરતી કરે, મને તો અમુક નામે નહીં આવડે. એના કરતા આપણે સંધ્યા આરતી કરે. બપોરની આરતી કઈ જયંતિભાઈ નથી ખબર. કહું છું આ વિષય અમારો કોઈનો નથી. આવું કઈ ભણતરમાં, અમારી ભણતરમાં આવ્યું. અમારે તો આઠો પહોરની મંગળા આરતી છે, અખંડ અવિચળ. એટલે આ ભણતર અમે ભણ્યા નથી. કંઈક કંઈક છાપામાં આવે કે ભાઈ જો આજે ગ્રહણ છે ને તો મંગળા આરતી આટલા વાગે થશે, સંધ્યા આરતી આટલા વાળા થશે. આમ છાપામાં જોતો વાંચતો હું કે આ ગ્રહ હજી બધી નહીડા, કોક દી તો બંધ થવા જાય. વાત સબરીની છે કે આટલા મંત્રોચ્ચાર વાળા હતા, એટલા જ્ઞાની હતા. જેમ ઉદ્ધવજી વ્રજની અંદર ગયા ત્યારે ઉદ્ધવજી જ્ઞાન દ્રષ્ટિની વાત ઉપાડી એટલે વ્રજવાસીઓએ અર્જુન ઉદ્ધવજીને રોક્યા કે અમારે એ કાંઈ સાંભળવું નથી, અમારે તો કૃષ્ણનું સાંભળવું છે કે કૃષ્ણ કેમ છે અને અમને યાદ યાદ કરે છે કે નહીં. આટલું જ જાણવું છે, કારણ કે એની સુરતા સામળિયાની સાથ, જેને વેદે વેદને વાણી, એની સુરતા જ કૃષ્ણમાં હતી. એના રોમ રોમની અંદર કૃષ્ણનો જાપ થઈ રહ્યો હતો. ગુરુ સ્વરૂપમાં એનું મન લાગેલું હતું. એના માટે વેદ તો બધા થતા જ લાગે. વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ મહેશ, ગીતા કો જહાં ગમ નહીં વો સદગુરુ કા ઉપદેશ. આ તો બધા એની અંદરથી નીકળ્યા છે. જેને પોતાના અનુભવો લખ્યા એ બધા શાસ્ત્રો ત્યાં અર્જુનનો વિષાદ ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવતા હતા કે અર્જુન આ બધી પંચાયત મૂકી દે, અને આ એમ સમજે એમ નથી. અને તું હવે આ રણ મેદાનમાં આવ્યો તે પહેલે કહી દીધું હોત તો કાંઈ વાંધો નહોતો, પણ તમારે જે માટે તમે લડી રહ્યા છો ને હવે તને બધા હગા કુટુંબ દેખાય છે, આમાં કોઈ કોઈનું નથી. આમાં કોઈ કોઈનું છે નહીં ભાઈ. અંતે જાવું એકલું, તન ધન તે તારા નથી ને નથી પ્રિયા પરને. અંતે જાવું એકલું માટે ચેત ચેત નરચર. ગમે એવો સ્નેહ હોય, કદાચ પત્ની મરી જાય કે પતિ મરી જાય, પણ એક જણીએ તો રહેવું પડે છે ને. ગમે એટલા ધમ પછાડા કરતા હશે પણ આખરે શું તો કે ઓનું જે હતું કરવો પડે. વિધિ જે અંતિમ વિધિ કર્યા વિના હાલે એમ નહોતી. ને બેન થોડાક દી રોઈ રોઈને પછી થાકે, બેસી જાય મને ખાવાનું પીવાનું. પછી બીજી બે આવીને સમજાવે, ભાઈ હોય તો એ બીજા ભાઈને સમજાવે ભાઈ આ તો બધી સંસારનો નિયમ છે. ખાધા પીધે આ રોયા રાખશો તો કાંઈ પાછું આવવાનું નથી. મન સમજી જાય. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. આ બધા સાચી સત્સંગ એટલે સાચી સમજણ. આ જગત મિથ્યા છે એવી સાચી સમજણ જ્યાં સુધી મરી જાય એટલે રોવાનું બંધ થઈ જાય, એ બંધ થઈ જાય છે. એમ સબરીને આ વાત સમજાઈ ગઈ હતી. માતંગ ઋષિએ એને એક જ વચનમાં રાખ્યા હતા કે બસ આમાં તું લાગી જાય એટલે રામ તને ગોતતા આવશે. નિશ્ચળ વૃત્તિ જેની ગુરુ વચનમાં થઈ ગઈ. નિશ્ચળ વૃત્તિ કરો ગુરુ મેં તો મીટે ભવ ભટકારો. એનો આ જન્મ મરણનો ભય છે, ભય છે એ મટી જાય છે. એનું આવાગમન મટી જાય છે. અખંડ અવિચળ આત્મા છે. એમાં કોઈ જાત નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, બધા એમાં એક જ છે. આપણે એકને ઓળખવાનો છે, બીજા કોઈને આપણે ઓળખવાનો
નથી. આપણે સદગુરુ પરમાત્મા એ સમજાવે છે કે તમે એક આત્મા છે એને ઓળખો. નરનારીના ભેદ પણ જો કદાચ મગજની અંદર ઘૂસી જશે તો પણ અંદરથી વિકારો ઉત્પન્ન થશે. અને વિકારો છે એ વિષ એટલે ઝેર પી અને માણસ જેમ મરે છે એમ વિકારોની અંદર પણ માણસ મરે છે. વિકારોમાં માણસ ભાન ભૂલી જાય છે, સારા નરસાનો વિવેક ભૂલી જાય. કારણ કે મનમાં ઓલું નક્કી છે કે હું પુરુષ છું અને આ સ્ત્રી છે. સ્ત્રી નક્કી કરીને બે જાય કે હું તો સ્ત્રી છું, મારે તો આમે જ રહેવાય, હંતે હંતે રહેવા. ડર મનમાંથી જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી તમે તમારા સ્વરૂપને ઓળખી નહીં શકો. તમે તમારી જાત એને કે હું પુરુષ છું, હું સ્ત્રી છું. વર્ણ છે સમાજે ઊભો કર્યો છે. જાતિ બે છે, એક નર અને બીજી નારી. વર્ણ તો 18 ઊભા કરી નાખ્યા છે. શું થયું? વર્ણના ભેદ રાખ્યે, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના બધી ખોટી. નરસિંહ મહેતાએ કીધું છે. એટલે ભગવાન સદગુરુ ઉગારામ બાપા આપણને કહે છે કે અખંડ અવિચળ આત્મા એક છે. એમાં કોઈ જાત વર્ણ નથી વિચારવાની. જે હરદમે ગાજી રહ્યો છે એ તો મનથી પવનથી બધેથી ન્યારો છે. જ્યાં વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે તે પદ પામતા, એ પદ છે તુર્યાતીત. ગુરુ ગમે તે પદ પામવાનું. પોતે કહ્યું, પોતે સાંભળ્યું, એ દ્રઢ અનુભવની રીત. વેદ શાસ્ત્રો પુરાણો એ બધાએ આત્માના ગુણ ગાયા છે. જે ભગવાન પોતે જ છે, હરદમ છે. હરદમે હાજર રહેતા સુરતા કરાય સંધારો. હરદમની અંદર જો આપણી સુરતા રહી જાય ને તો એક દી આત્માને યારે આ જીવનો આંધો થઈ જાય. દાદા ઉગારામ એમ કહે છે કે હરદમે હાજર રહ્યો. શું કામ દુકાનની અંદર આપણો મગજ આયલો જાય છે? શું કામ ઘરમાં આયલો જાય છે? હરદમે દમા ઉપડો અને બેઠો. આ રમત છે. શ્યામ રાધિકા રાસ રમે, ઓ દેખી દેશના કારજ સરે. એવા વચન વિવેકી જો મળે, એને દેખીને મારા નેણા ટરે. એને દેખીને આનંદ આવે છે. તોરલ કે દેશ ફરી અને દેશાવરે ફેરી, માડું જો તો બહુ સુગાર. માણા ક્યાંય ઓછા નથી, બહુ છે. પણ જે દેખીને મુંજા નેણા ઠરે, એડા માળું જ્યાં પડ્યા દુકાળ. જેને દેખી અને નેણા ઠરે એવા માણસ નથી મળતા. ગુઢાને ગરવા આ સંતોની વાત કરી. શાયર રે સડીકડા, એને તો પંજા દઈને મળીએ તોરલ કે ઓલા કાલા વારે કાંઈ વળજ્યું ન કરે. ભેગા બેઠા હોય, મનમાં કાતી હોય, તમારી બાજુમાં જ બેઠા હોય, પણ મનની અંદર કેવડો ભેદ ખબર છે? અહીંથી અમેરિકા જેવડો. એની વાત તોરલે નથી કરી. તોરલે કીધું કે આ માણસના દુકાળ પડ્યા, પણ આ તો અહીંયાથી વાત કરવાની વાત છે ને. દાદા ઉગારામની વાત લાભુ દાદા એમને સમજી જતા, બોલવું ન પડે. હિરસાગર બાપાના ચહેરા ઉપર શું હાલતું, એની વાણીમાં શું કે છે, એ દાદારામ ઉગારામ બાપા સમજી જતા. આ એની વાત છે. આ ગુઢા ને ગરવા ઈ શાયર સરીકા, જે દરિયા જેવડું જેનું દિલ છે, સંકુચ નથી. નિરલબેનને કુંભારાણાને લગ્ન કરીને ગયા, એટલે સત્સંગની અંદર પડ્યા હતા. પછી કુંભારાણાને તો કેટલો રાણીઓ હતી આપણે બધા જાણીએ જ છીએ. સભાખંડે ટૂંકો પડે. 150 રાણીને ભેગી કરી કે હવે અમને તો કંઈક સમજાવો, આ રોજ ઉઠીને તમે 2 જણા સત્સંગ કરો. એટલે નિરલબેને ભજનની એક કડી જ ખાલી કહું છું કે ખાડા ખબોજિયાની ડેડકી, એ શું જાણે આ સમદરિયાની લહેર મારી બેની, નરપુરા મળે તો રાહો રેલીએ. આ ખાડા ને ખબુચિયાની ડેડકી ઘડીક આમ હોય જાય ને ઘડીક ઓમ હોય જાય. એને દરિયા જેવા ધર્મની શું ખબર હોય? જાતમાં હોય જાય ને વર્ણમાં હોય જાય,
ગાદીઓમાં હોય જાય ને ઓમાં હોય જાય ને મહંતમાં હોય જાય ને પ્રપંચમાં હોય જાય ને એને આ મહાધર્મની શું ખબર હોય? તારી જુગો જોગની કમાણી મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયાણી, તારી તો જુગો જોગની કમાણી છે માં, તૈયા ધર્મ તને સમજાય એવો છે. નકર તો નો દીધેર. સીતાજી કહે લક્ષ્મણજીના બાંધવા અમને બતાવો વડા ધર્મની વાત. પણ આ વસ્તુ મોટી છે ને વાસણ છોટું છે ભાઈ. આમાં કેને સમજાવવા? આમાં તો દાદા ઉગારામ જેવા ગુરુ હોય અને લાભેશ્વરનાથ જેવા શિષ્ય હોય એનું કામ થઈ જાય છે. બાકી તો આપણે બધા બેટ ભેગા થઈને વાતો કરીએ, એમાં તો ક્યાં કાંઈ વાત છે. પણ ગુઢાને ગરવા મારા શાયર સડીક તોરલ કે એને પંજા દઈને મળીએ, એને પંજા દઈને મળીએ. પણ એવા મળે તો ને મારી બેની રે નરપુરા મળે તો રાહુ રેલિયા દરિયા છે નો કઈ દરડાની વાત. સતાર કે જેને જેને કહું તે માને નહીં કોઈ મારું, મૂરખ ગણીને મારે છે લાતું. કેને કેવું કે કોઈ જેને કાંઈ એને દુઃખ લાગે, કારણ કે હજી અંદર બધું ભરેલું છે. ઠાલા હોય તો વાતો કરીએ. એટલે મને બધાને દુઃખ લાગ્યું કે અમે બધા ખાડા કબૂચી ને ડેટકી ને આ ભાઈ સામદરની લેર ઊભી હતી ને ભાઈ આંખ ખોલીને જોયું નિરલબેને કોઈ નંબરે હતા એના ઈ કુંભન બે કે સભા ક્યાં ગઈ કે તમે આ ભજન ગાયું એમાં વહી ગઈ. છણકા કરતી ગયું કે આ બાઈ કે જો આપણને ખાડા કબૂચી ને ડેડકી અને આ બાઈ સમદરિયા લેલ કાલે હવે આવી છે અને આપણને આવા મેણા બોલે છે. ઊભી થઈને હાલ નહીં ગઈ. વાણી તો એવી છે તરવાલની ધારથી વિશેષ છે, મારી નાખે ટાર. શબ્દના માયરા મર્યા શબ્દે સૈરા કાજ, શબ્દ વિચારીને ચાલ્યા ને એના સુધર્યા કાજ. રાજે મૂકી દીધા છે. જેને ગુરુની વાત સમજાણી ગઈ દેખો વરતરી ભયા મળેલા, જેને છોયડા ગઢરાજ ઉજ્જૈની 92 લાખ માળવાનો રાજાએ સર્વ માયા ત્યાગન કીધી. એટલે દાદા કે હરદમમાં હાજર રહ્યો, બસ હરદમે હાજર રહેતા સુરતા કરે સંધારો. ઓહમ સોહમ બે તાર ગાજે, વાગે છે એક તારો મારા હરિજનો નિર્ભય નામ વિચારો. સદગુરુ દેવે કૃપા કરી જબ, જો પોતે દાદા આટલા સમર્થ હોવા છતાંય પોતાની જે કંઈ કમાઈ છે એનો આધાર ગુરુને સમજે છે. આ મહાનતા છે ઉગારામ દાદાની. બળ હોવા છતાં નિર્બળ થઈ વર્તતા અને વાણી વર્તનમાં મનની સહજતા. જ્ઞાન છે પચાવું યા ગુરુ છે. આ એક મોહ છે. જોગી લૂંટા ભોગી લૂંટા લૂંટા નેજા ધારી, જાજા નિંદ્રા હું તને વારું તું છે નારદ તારી. છેતરી જાય. જ્ઞાનનો છે એનો જો અહંકાર આવી જાય, અનુભવનો અહંકાર આવી જાય તો ઘણાના ડબલા ખાલી થઈ ગયા છે. એવું નથી. ઇતિહાસ એની ગવાહી છે, ઇતિહાસ એનો પુરાવો છે ભાઈ. પણ જે ઝીણા થઈને રહ્યા છે, ગુરુના દાસ થઈને રહ્યા છે, એની જુગો જુગો જય બોલાણી છે. એક ધારા જે જીવા છે, જેને કોઈ મનમાં પ્રપંચ નથી, જેને કોઈ મનમાં ભેદ નથી, એની જય બોલાય છે. કારણ કે બધાય સંતો એની જય બોલતા, ઉગારામની બધાય જય બોલતા. અહીંયા આપણે એક કાર્યક્રમ કરીએ છીએ, 50 ગાઉ ઉપર જાય ને તો એ વાત થાય કે ફલાણી જગ્યાએ આમ હાલે ભાઈ, શું કરીએ તમે અમે અહીંયા. વસ્તુ આ છે, આપણી અહીંયા સુધી પહોંચી જાય છે. સારું કામ કરી એ પણ પહોંચે છે. આપણે ક્યાંય પણ પગલું ચૂકતા હોય તો એ પણ જગમાં જાહેર થઈ જાય છે. ભક્તિ કરો પાતાળ મેં તો ખબર પડે આસમાન, દાબી દુબી નોરીએ કસ્તુરીની વાસ. ખાલી અંદર ઉગારામ દાદાનું ચકતું પહેરીને અંદર ગયા ને
35 થી 40 હજારનો ફેર પડી ગયો. વિચાર તો કરો, ક્યાં આપણે કોઈ નહોતા ઓળખતા, કાંઈ નહીં, ખાલી આ એક માળા ઉપર મારા ભેગા હતા, બધા વિચારમાં પડી ગયા. આ તાકાત ઉગારામની છે, આ તાકાત આપણી નથી. પણ હરખા હાલી તો માળા પહેર્યું અને સગર વગર થતા હોય, બોલો ઓળખી જાય આ ઈનો ઈ છે. કારણ અંદર પડ્યું હોય તો બહાર આવવાનું જ છે ને ભાઈ. તમે ગમે એવું ઢાંકીને રાખી દો, દરવાજો બંધ કરી દો, પણ પોખરો આખો ભરેલો છે, એની ગંધ આવ્યા વિના રહ્યા. આ પોખરાની ગંધો આવે છે, ભલે ને ઢાંકેલું હોય તો શું થયું, પોખરાની ગંધ આવે છે. તૈળ કમરના છે ને આગરિયા ઓરી આવે. ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો. તમે કવિ વ્રતિમાં હાલો, અરજી પાઠીને રામોકૃષ્ણ ભક્તિની રીત સમજાવે છે કે ભક્તિ કરો તો તમે અગમ આનો ભેદ જાણો. નર નુગરાને સદગુરુ શું સમજાવે, નર નુગરા ભક્તિનો ન જાણે. પ્રથમ પહેલા પ્રીત બતાવે અને ભપકીને ભેરા થાય. કઠણ વચન કોઈ સંત કે તો અવગુણ દઈને ઉઠી જાય. નર નુગરાને સદગુરુ શું સમજાવે. એટલે દાદા કહે છે કે સદગુરુ દેવે જબ કૃપા કી તો હુઓ નામ ઉજિયારો. નામનું અજવાળું થઈ ગયું. અંતરાત્માની અંદર જે કાંઈ ભેદ હતો એ નીકળી ગયો. અંતરાત્માની અંદર ભાઈએ કીધું ને હમણાં જયંતિભાઈ કે સહદેવે તો બિચારા સાચું સમજાયું, પણ આપણે એને પૂજા કરતા ન આવડે તો એમાં સહદેવ નો વાંક શું? ગુરુએ તો અમને સાચું સમજાયું હોય, પણ આપણે એ રીતે વર્તન ન કરી શકીએ. કોઈ દી કર્યું હોય જ થાય ને. આપણે આખી જિંદગી એવી વિટંબડાઓમાં કાઢેલી છે, એટલે આ બગાહું બધી બાયણે બેઠ્યું છે. નદીને કાંઠે કઈઢા હોય ને ખબર હોય કે ઘોડા નવરા હોય, બગાહું બહુ થઈ જાય એટલે ઘોડો બરોબર નાઈ લે ને ત્યાં સુધી બગાહું બાયણે બેઠી હોય. જેવો ઘોડો બહાર નીકળે એટલે વળી ચોટે. એ કાન્યા પુણ્ય દોડ માને હતું એવું થઈ ગયું. જેમ હતા એમ થઈ ગયા. એટલે દાદા કહે છે કે સદગુરુ દેવે કૃપા કરી જબ હુઓ નામ ઉજિયારો. ઉગા રામ ગુરુદેવ અમારા હીરસાગર કિનારો. આ હીરસાગર રૂપી કિનારે અમારું નામ આવી અને લાંગરી ગયો. હવે કઈ ડૂબવાનો ભય મટી ગયો છે. અને ઉગારામ દાદા તો હીરસાગર બાપાના કિનારે પહોંચ્યા અને અનેકને પહોંચાડે ને. આજે આપણે ઈ નામની જય જયકાર કરી છે ને. નાથારામ લાલા બાપા, અમારા બાપુજી અરજણ બાપા, ઉગારામ બાપાને બીજે જ દિવસે સમાધિ લઈ લીધી. હવે ઈ પ્રીત હોવી જોઈએ, વયા જાય. વાત એ છે, ભજનમાં જેને પ્રીત છે. તો એવા મહાપુરુષો છે, એવા મહાપુરુષોને જુગો જુગ જઈ હોય છે. અને એ બી ક્યારે બદલાય નહીં ભાઈ. જો નાથારામ બાપાનું અત્યારે ભજન હાલે છે ને, લાલારામ બાપાનું હાલે છે. અમારા બાપુજી ભજન કરી ગયા. મા બાપ તો છે કે નહીં અત્યારે? પણ સાચી નીતિ છે, રામ નામ કી ઔષધિ. ખરી નીતિ છે, ખાય તોની વાત છે. પણ દેખા દેખી કરવા જાય એ નર અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈને છતી આંખે કુએ પડવા જાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ને એમાં જઈને ભળીએ. બોલો સદગુરુદેવની.